હરે કૃષ્ણ. સર્વે ભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. માતાજી નયના માતાજી દંડવત પ્રણામ. વહેલી સવારના શ્રીમદ ભાગવતમના ગુજરાતી આ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોન રાધા ગોવિંદ મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસમાં ખાસ કરીને આપ સૌને હિઝ ગ્રેસ શ્રી નમનિષ્ઠદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી ભાવભીનું સ્વાગત છે. દરરોજ પ્રમાણે આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. વારંવાર કહું છું તેમ પ્રાર્થના ઘણી જ અગત્યની છે. પ્રાર્થના કરવાથી પ્રભુ આપણા પર રાજી થાય છે, આપણને અનેક દયાઓથી નવાજે છે અને તેમની એ દયાઓ વગર કદાચ આપણે કશું જ સમજી શકીએ નહીં. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. નંદ પ્રણામ પ્રભુજી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાંતિકम्. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવम् સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંఛાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધાર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ. હરે હરે કૃષ્ણ to all the કૃષ્ણ devotees. હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ લલિત પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ વેલુબા વાઘેલા પ્રભુજી દંડવત પ્રણામ પ્રભુજી. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેસાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારિણે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતી વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય.
નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. શૃણતામ સ્વકતઃ કૃષ્ણઃ પુણ્યશ્રવણ કીર્તનઃ શૃણ્વતાં સ્વકથા પુણ્યાશ્રવણ કીર્તન. હૃદયંતસ્તોય ભદ્રાણિ વિદુનોતિ સુરસ્તતા હૃદયંતઃ વિદુનોતિ સુરીક્ષતાम्. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા નષ્ટપ્રાયેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકી ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ટિકી. નિત્યમ ભાગવત સેવયા દરરોજ શ્રીમદ ભાગવતમને સાંભળવું, ક્લાસીસ ભરવા, તેને વિશે કહેવું અને વર્ણન સાંભળવું એ આપણા જીવનની દરેક અશુભ પરિસ્થિતિને દુનિયાથી દૂર કરે છે અને ઉત્તમ શ્લોક એવા શ્રી કૃષ્ણ ભગવાનને ભજતા હોવાથી, તેની કથા સાંભળતા હોવાથી તે આપણને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. અનેક ભક્તો અને શ્રી કૃષ્ણ ભગવાન ની દયા વગર ભક્તિ પ્રાપ્ત થવી, અહૈતુકિક ભક્તિ પ્રાપ્ત થવી અને એવી ભક્તિ કે જે સતત હોય તે બહુ જ મુશ્કેલ હોય છે. આ એક દવાનો ડોઝ છે અને તેથી દરરોજ ડોઝ નિયમિતપણે લેવો જરૂરી છે. એવું કહેવાય કે સવારના 4 થી 8-9 વાગ્યા સુધી કરેલા ભજનો અને કરેલી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દિવસના બાકીના 22 કલાક 20 કલાક આપણને બરાબર રીતે અપરાઇટ અને સુંદર રીતે જાળવી રાખે છે. નયના માતાજી, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, દેવયાની ઝાલા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, હિરલ પાઠક માતાજી, જિજ્ઞા ગુજરાતી માતાજી, નિપા ચૌધરી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, રાજેન્દ્ર પધારિયા પ્રભુજી, કલા બારટ માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નરેન્દ્ર સર પ્રભુજી, નયના ઠક્કર માતાજી, મિત્રવિંદ દસુમુખી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, તેજલ ગુપ્તા માતાજી, સોનલ સોરઠિયા માતાજી, શશી ઉદેશી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, મોના અંધારિયા માતાજી, ગીતા માતાજી, નિર્મલા બારોટ માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, હિરલ રામાનુજ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, નયનેશ કરકર પ્રભુજી, કીર્તિમાન સચિપુત્ર પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, દર્શના ભટ્ટ માતાજી, જુહી કારલી માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, ચેતના પટેલ માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી,
લાડવા કૃપાલી માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, કલાવતી કરુણા દેવી માતાજી, દયાન્વિતી હરિની માતાજી, હેમા રાજગોર માતાજી, જાગૃતિ માલવિયા માતાજી, ભાવના વાઘેલા માતાજી, અલ્પા ગોર માતાજી, અમૃતા પટેલ માતાજી, નૈના નડિયાદરા માતાજી, ભૂપેન્દ્ર ભગત પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી અને હરાપ્રિયા વિમલા માતાજી. કુલ 58 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના જ નામ લખ્યા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ નૈના નડિયાદરા માતાજી, તમારી ખૂબ જ સુંદર સેવા બદલ. બહુ જ પ્રોમ્પ્ટલી તમે તમારી સેવા બજાવી. આ બધા જ જપા વોરિયર્સ આપણા ગુજરાતી ભાષા કોલાઈ બેંગલુરુ ટેમ્પલમાં આનું જે ગ્રુપ છે તેના આગળ પડતા દરેક વ્યક્તિ સવારના વહેલા ઉઠે છે અને જપ કરે છે. તે સૌને મારા હાર્દિક અભિનંદન. અને સાથે સાથે આપણે સૌ વૈષ્ણવો પ્રભુને પ્રાર્થના કરીએ કે તે સૌને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય. શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો, સ્કંદ પહેલો અને બીજો એ સર્ગ અને વિસર્ગ કે પ્રભુના બે પાય તરીકે, લોટસ ફીટ ઓફ ધ લોર્ડ તરીકે જાણીતા છે. સ્કંદ ત્રીજો સ્ટેટસ ક્વો એટલે જે પણ થયું છે તેને જાળવી રાખવા માટે નો આ સ્કંદ છે. અધ્યાય 5મો. વિદુર મહારાજ જ્યારે મૈત્રેય મુનિને મળે છે ત્યારે તેમની પાસેથી શ્રી કૃષ્ણ ભગવાને આપેલા સંદેશાને સાંભળવા તેઓ આતુર હોય છે. મૈત્રેય મુનિને તેઓ પોતાના ગુરુ તરીકે સ્થાપિત કરે છે અને પછી તેમની વચ્ચેના સંવાદો આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ. આ સંવાદો ખૂબ જ સુંદર છે અને પ્રશ્ન અને ઉત્તરના રૂપે નોંધાયેલા છે. શ્લોક નંબર 11. કોઈ ખાસ અઘરા શબ્દો નથી. કસ્તૃપ્યુયાત એ એક શબ્દ છે, તો અડધો છે, અને ઈયમાનાત આપણે એક વાર હું પહેલા બોલી જાઉં છું અને પછી આપણે રિપીટ કરીશું. કસ્તુપ્યાતીર્થ પદો વિધાનાત સત્રેષુ વસૂરિભિર્ઈયમાના યહ કર્ણનાડીમ પુરુષસ્ય યાતો ભવ પ્રદાંગ રતિમ છિન્નતિ. હવે રિપીટ કરજો. કસ્તૃપ્યુયાતીર્થ પદો વિનાદાત સત્રેષુ શુરુભિર્ઈયમાનાત. યહ કર્ણનાડીમ પુરુષસ્ય યાતો ભવ પ્રદાંગે રતિમ છિન્નતિ. યહ
कस्त्रूप्युयातीर्थपदोभिधानात् सत्रेषु वसूरिभिरीयमानात् यः कर्णनाडीं पुरुषस्य यातो भवप्रदां गेहरतिं छिन्नति यः कस्त्रूप्युयात्पतीर्थपदोभिधानात् सत्रेषु वसूरिभिरीयमानात् यः कर्णनाडीं पुरुषस्य यातो भवप्रदां गेहरतिं छिन्नति यः પ્રભુજી અને પછી માતાજી. શસ્ત્રુપ્નુયાતીર્થપદોभिधानात् સત્રેષુ વસૂરિभिरीयमानात् यः कर्णनाडीं पुरुषस्य यातो भवप्रदां गेहरतिं छिन्नति यः कस्त्रूप्नुयातीर्थपदोभिधानात् सत्रेषु वसूरिभिरीयमानात् यः कर्णनाडीं पुरुषस्य यातो भवप्रदां गेहरतिं छिन्नति यः कस्त्रूप्युयातीर्थपदोभिधानात् सत्रेषु वसूरिभिरीयमानात् यः कर्णनाडीं पुरुषस्य यातो भवप्रदां गेहरतिं छिन्नति यः शस्त्रोप्युयातीर्थपदोभिधानात् सत्रेषु वसूरिभिरीयमानात् यः कर्णनाडीं पुरुषस्य यातो भवप्रदा गेहरतिं छिन्नति
यः यः कर्णनाडिं पुरुषस्य यातो कस्त्वं ब्रूयात् तीर्थपादोभिधानात् क्षत्रेषु वः सूरिभिरेयमानात् कस्त्रो याति तपदो विधानात् क्षत्रेषु सूरिभिर्यमानात् यः कर्णाडिं पुरुषस्य यातो भव प्रदां गेरतिं चिनत्ति यः कर्णनाडिं पुरुषस्य यातो भद्रो पुण्यातीर्थपदोऽयभिधानात् सत्रेषु वसूरिभिरीड्यमानात् यः कर्णनादिं पुरुषस्य यातो भव प्रदां गेहरतिं चिनत्ति विधानात् क्षत्रेषु वसूरिभिरीयमानात् कर्णनाडिं पुरुषस्य यातो भव प्रदां गेहरतिं चिनत्ति यः कर्णनाडिं पुरुषस्य यातो कस्त्रो ब्रूयातीर्थपदोभिधानात् सत्रेषु वसूरिभिरीर्यमानात् यः कर्णनाडिं पुरुषस्य यातो भव प्रदां गेहरतिं चिनत्ति Mataji, go ahead. कसतु प्रियतीर्थपदो विधानात् सत्रेषु वसुरिभिरीड्यमानात् तीर्थपदो विधानात् सत्रेषु वसुरिभिरीड्यमानात् यः कर्णनाडी पुरुषस्य यातो भव प्रदां गेहरतिं चिनत्ति यः कर्णनाडिं पुरुषस्य यातो भव प्रदां गेहरतिं चिनत्ति तपदो विधानात् सत्रेषु वसूरिभिरीड्यमानात् तीर्थपदो विधानात् सत्रेषु यः कर्णनाडिं पुरुषस्य यातो भव प्रदां गेहरतिं चिनत्ति
यः कर्णनाडीं पुरुषाशयातो कस्त्रु शास्त्रोक्नुयातीर्थपदोऽभिधानात् सत्रे सुवसुरभिरीयमानात् यः कर्णनाडीं पुरुषाशयातो भव प्रदां गेहरतिं छिनत्ति यः कर्णनाडीं पुरुषाशयातो भवं प्रदागे प्रतिचिन्नति कस्तृप्त्या तीर्थपदोऽभिधानात् सत्रेषु असुरभिरैक्यमानात् यः कर्णनाडीं पुरुषस्य यातो भव प्रदां गेहरतिं चिन्नति यः कर्णनाडीं पुरुषस्य यातो प्रदां चिन्नति कास्तो ब्रूयात् तीर्थपदोऽभिनात् सत्रेषु वः सुरभिरीयमानात् यः कर्णं नाडीं पुरुषयातो प्रदां छिन्नति यः कर्णनाडीं पुरुषाशयातो प्रदां गेहरतिं छिनत्ति शास्त्रोक्नुयातीर्थपदोऽभिधानात् सत्रेषु वः सुरभिरीयमानात् यः कर्णनाडीं पुरुषस्य यातो भव प्रदां गेहरतिं चिनत्ति यः कर्णनाडीं पुरुषस्य यातो भव प्रदां गेहरतिं चिनत्ति. Anybody left out? Lovely. Okay. कह कौन તૃપ્નુયાત સંતુષ્ટ થઈ શકે તીર્થપદ જેમના ચરણ કમળમાં બધા જ તીર્થો છે અભિધાનાથ ની વાતોથી સત્રેષુ માનવ સમાજમાં વહ એક જે સુરીભિ મહાન ભક્તોથી ઈયમાનાથ
જે આવી રીતે પૂજાય છે. ઈયમાનાત જે આવી રીતે પૂજાય છે. યહ જે જે કર્ણનાડીમ કાનમાં છિદ્રોમાં છિદ્રોમાં પુરુષસ્ય પુરુષના પુરુષના યાતઃ જતા જતા ભવ પ્રદામ જે જન્મ મૃત્યુ આપે છે. મૃત્યુ આપે છે. ગેહ રતિમ ઘરની આસક્તિને આસક્તિને છિનતી કપાય છે. अनुवाद बाय श्रीला प्रभुपाद की जय. જે ભગવાનના ચરણ કમળમાં બધા જ તીર્થ સ્થળોનો સરવાળો છે અને જેમને મહર્ષિઓ તથા ભક્તો પૂજે છે તે ભગવાનની કથા પૂરી સાંભળ્યા વિના માનવ સમાજમાં કોને સંતોષ થાય. આવા વિષયો કોઈ પણ વ્યક્તિના કાનના છિદ્રમાં પ્રવેશ કરે ત્યાં જ તેના પારિવારિક આસક્તિના બંધનોને કાપી નાખે છે. બહુ ઓથેન્ટિક વાક્ય છે અને બહુ જ સરસ વાક્ય છે. આવા વિષયો કોઈ પણ વ્યક્તિના કાનના છિદ્રમાં પ્રવેશ કરે ત્યાં જ તેના પારિવારિક આસક્તિના બંધનોને કાપી નાખે છે. ભાવાર્થ માટે પરેશ પ્રભુજી અને સ્વાતિ માતાજી બેઉએ હેન્ડ રેઝ કરેલા છે. પરેશ પ્રભુજીને મેં ગઈ વખતે પ્રોમિસ કરેલું કે આવતી વખતે તમારી પાસે વંચાવીશ, પણ સ્વાતિ માતાજી પહેલી વાર માગણી કરી રહ્યા છે તો સ્વાતિ કૃષ્ણ પ્રભુજી આપી દો. સ્વાતિ માતાજી, હરે કૃષ્ણ માતાજી, ગો અહેડ. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ. ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદની જય. કૃષ્ણ કથા એટલી શક્તિશાળી છે કે તે ફક્ત વ્યક્તિના કાનમાં પ્રવેશે ત્યાં જ તેના પારિવારિક પ્રેમના બંધનમાંથી તેને મુક્તિ અપાવી દે છે. પારિવારિક પ્રેમ બાહ્ય શક્તિનો ભ્રામિક આવિષ્કાર છે અને તે જ ફક્ત બધી ભૌતિક પ્રવૃત્તિઓ માટેની પ્રેરણા આપે છે. જ્યાં સુધી ભૌતિક પ્રવૃત્તિઓ હોય અને મન તેમાં લીન હોય ત્યાં સુધી સાચા જ્ઞાનના અભાવને લીધે આ ભૌતિક વિશ્વમાં વારંવાર જન્મ લેવો પડે છે અને મરવું પડે છે. લોકો પણ તમોગુણની અસર સૌથી વધુ થાય છે, જ્યારે કેટલાક પર ભૌતિક પ્રકૃતિની રજોગુણી રીતભાતની અસર થાય છે અને આ બંને રીતભાતના સંયુક્ત જાદુઈ પ્રભાવથી વ્યક્તિ જીવનના ભૌતિક ખ્યાલથી કાર્ય કરે છે. ભૌતિક ગુણો વ્યક્તિને તેની સાચી સ્થિતિ સમજવા દેતા નથી. તમોગુણ અને રજોગુણ એ બંને ગુણો વ્યક્તિને એવો મજબૂત બાંધી દે છે કે તે પોતે આ શરીર જ છે એવા ભ્રમમાં રહે છે. રજોગુણથી અંજાયેલા લોકોમાં સર્વોચ્ચ મૂર્ખ એ લોકો છે જે ઇહલૌકિક પ્રવૃત્તિઓ જ કર્યા કરે છે. શ્રીમદ ભાગવદ ગીતા પ્રત્યક્ષ કૃષ્ણ કથા છે. તે કૃષ્ણોને તાત્વિક બોધ આપે છે કે દેહ નાશવંત છે અને સમગ્ર દેહમાં વ્યાપ્ત આત્મા અમર છે. ચેતન તત્વ અમર આત્મા શાશ્વત અસ્તિત્વ ધરાવે છે અને કોઈ પણ સંજોગોમાં તેને મારી શકતો નથી. શરીરના મૃત્યુ પછી પણ તે રહે છે. જે માણસ પોતે આ નાશવંત શરીર જ છે એવી ગેરસમજ ધરાવતો હોય અને સમાજશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, પરોપકાર, ભૌતિક જ્ઞાન,
રાષ્ટ્રીયતા કે આંતરરાષ્ટ્રીયતાના નામે શરીરને જ જીવન માની તેનો ખોટો બચાવ કરવા કામ કરતો હોય તે ખરેખર મૂર્ખ છે. તે વાસ્તવિકતા અને અવાસ્તવિકતાના સત્વને જાણતો નથી. તેમના કેટલાક તમોગુણ તથા રજોગુણના વ્યવહારથી આગળ વધી સત્વગુણમય વ્યવહાર કરતા હોય છે. પણ ભૌતિક સત્વગુણ હંમેશા તમોગુણ તથા રજોગુણના સ્પર્શથી દૂષિત હોય છે. ભૌતિક સત્વગુણ વ્યક્તિને એટલો પ્રબુદ્ધ જરૂર કરી શકે કે દેહ અને આત્મા ભિન્ન છે, તથા સાત્વિક વ્યક્તિ આત્માનું ચિંતન વધુ કરે છે, દેહનું નહીં. પરંતુ દૂષિત થયેલી હોવાથી ભૌતિક સત્વગુણયુક્ત વ્યક્તિઓ પણ આત્માના વ્યક્તિગત સ્વભાવને સમજી શકતી નથી. આત્માને કોઈ આકાર કે વ્યક્તિત્વ નથી એવી નિર્વેશવાદી વિચારધારા તેમને ભૌતિક પ્રકૃતિના સત્વગુણમાં તો રાખે છે, પણ જ્યાં સુધી તેઓ કૃષ્ણ કથાથી આકર્ષાતા નથી ત્યાં સુધી ભૌતિક અસ્તિત્વના બંધનમાંથી કદી મુક્ત થશે નહીં. કૃષ્ણ કથા જ એકમાત્ર ઉપાય છે જે વિશ્વના લોકોને એવા સ્થાન પર લાવી શકે જ્યાંથી તેઓ શુદ્ધ આત્મજાગૃતિ પ્રાપ્ત કરી શકે અને ભૌતિક બંધનથી મુક્ત થઈ શકે. ભગવાન ચૈતન્યએ બોધ આપ્યો છે કે તે પ્રમાણે સમગ્ર વિશ્વમાં કૃષ્ણ કથાનું ધાર્મિક શિક્ષણ અપાવવું જોઈએ અને તે જ મોટામાં મોટી લોક કલ્યાણની પ્રવૃત્તિ છે. બધા જ બુદ્ધિશાળી પુરુષો અને સ્ત્રીઓએ ભગવાન ચૈતન્યએ શરૂ કરેલા આ મહાન આંદોલનમાં જોડાઈ જવું જોઈએ. હરે કૃષ્ણ. આઈ એમ સોરી. થેન્ક યુ વેરી મચ સ્વાતિ માતાજી. આપે ખૂબ જ સુંદર રીતે ભાવાર્થ વાંચ્યો. આ શ્લોક એક ઓથેન્ટિક શ્લોક છે જેનું શ્રીલા પ્રભુપાદે બહુ જ સુંદર રીતે, જેમ આપણે ગણિતમાં પ્રમેય હોય કે જેમાં સંબંધ હોય, અભિધેય હોય અને પ્રયોજન હોય, તેમ સુંદર રીતે સાબિત કરી આપ્યું છે કે કૃષ્ણ કથા જેવું ઉત્તમ એકે બીજું કંઈ જ નથી. આવી સાબિતીઓ આવા સરસ પ્રમેયની રીતે જોવા મળતી બહુ ઓછી હોય છે અને શ્રીલા પ્રભુપાદે આમાં એ ઓથેન્ટિક સેન્ટેન્સને એવી સુંદર રીતે પ્રૂવ કરી આપ્યું છે કે આપણે બધા આ 11મો શ્લોક યાદ રાખી અને ભવિષ્યમાં પણ જ્યારે કૃષ્ણ કથાની વાત આવે ત્યારે આ શ્લોકનો રેફરન્સ આપીએ એ ઘણું જ અગત્યનું છે. 5મો અધ્યાય આપ સૌ જાણો છો તેમ વિદુર મહારાજ અને મૈત્રેય મુનિ વચ્ચેના સંવાદોનું છે. આપણે અગાઉ જોયું તે પ્રમાણે આ સંવાદો પ્રશ્નો અને ઉત્તરના રૂપે નોંધાયેલા છે, જે આપણને ઘણી વાસ્તવિક વસ્તુઓનું સપ્રમાણ સમજણ આપે છે. પહેલા 9 શ્લોકોમાં વિદુર મહારાજ સવાલો પૂછે છે. તેમાં મુખ્યત્વે 3 સવાલો હોય છે. પહેલો સવાલ બીજા શ્લોકમાં આવે છે કે હાઉ ટુ લીવ અ રિયલ હેપી લાઈફ. મનુષ્ય સુખી જિંદગી કેવી રીતે જીવવી જોઈએ. ત્રીજો અને ચોથો શ્લોક બીજા નંબરનો પ્રશ્ન પૂછે છે, પ્રભુના ભક્તો એક ઠેકાણેથી બીજે ઠેકાણે ટ્રાવેલ કરતા હોય છે કે જતા હોય છે, તે ફોલન સોલ્સ જે ભક્તો જે
આત્માઓ ફોલન સોલ્સ છે તેમને ઉગારવા માટે કમ્પેશન થી દોડતા હોય છે. અને છેલ્લો સવાલ 5 થી 9 શ્લોકોમાં છે, કારણ કે સવાલ થોડો લાંબો છે. તે મૈત્રેય મુનિને ડિટેલમાં પુરુષાવતાર, વિરાટ સ્વરૂપ, લીલાવતાર વગેરે વિશે જણાવવાનું કહે છે. અને સાથે સાથે જુદા જુદા ગ્રહોમાં રહેવાની પરિસ્થિતિ તથા જુદા જુદા ગ્રહોની અંદર રહેતા જુદા જુદા જીવોની યોનિઓ વિશે ડિટેલમાં કહેવાનું પૂછવામાં આવે છે. આમ પહેલા 1 થી 9 શ્લોક વિદુર ભગવાન આ 3 પ્રશ્નો પૂછે છે. અને 10મા શ્લોકમાં કહે છે કે હવે જેમ ગઈકાલે ગોપેશ પ્રભુજીએ કીધું, જીનેન્દ્રિય ગોપેશ પ્રભુજીએ વાત કરી તેમ હવે હું કે આ ભાગવતના શ્રવણથી કંટાળી અને થાકી ગયો છું. પહેલો આખો સ્કંદ શ્રીમદ ભાગવતમમાં મહાભારત વિશે છે અને એ વસ્તુ કથા કહી અને બીજા સ્કંદથી શરૂ કરી અને તેની છણાવટોને પૂરક વાતો સાથે મેળવે છે. હવે 11મા શ્લોકથી 15મા શ્લોક સુધી કૃષ્ણ કથા વિશે કહેવામાં આવે છે. આ આખા શ્લોકના વર્ણન પછી આપણે એવા નતીજા પર કે એવા નિર્ણય પર પહોંચીશું કે કૃષ્ણ કથા એક જ આપણા બધા જ દુઃખોનું ઔષધ છે. એ એક જ આપણને ભૌતિક જગતથી ડિટેચ કરવામાં મદદ કરે છે. એ એક અદ્ભુત ઓસ્પિશિયસનેસ ક્રિએટ કરે છે. અને શ્રી કૃષ્ણ કથા ઇઝ એસેન્સ ઓફ ઓલ ટોપિક્સ. ઘણા બધા ટોપિકો આપણે આ દુનિયામાં ફરતા હોય છે. આ બધામાં અગત્યનું અને એકમાત્ર કૃષ્ણ કથા એ જ સબ્જેક્ટ છે. બહુ સાદો દાખલો આપીને તમને સમજાવું તો આપણે બધા એસએસસી થયા, એની પછી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી, ઘણા બધાએ પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી, નોકરીએ લાગ્યા, પૈસા કમાયા, પરણ્યા, કુટુંબ બનાવ્યું, છોકરાઓ, તેમના પણ છોકરાઓ. પહેલા આપણે માનતા હતા કે યુનિવર્સિટીની ડિગ્રી એ ફાઇનલ અલ્ટિમેટ કહેવાય. હવે જ્યારે આપણે ગીતા વાંચવા બેઠા, શ્રીમદ ભાગવતમ સમજવા બેઠા, ત્યારે ખ્યાલ આવ્યો કે એ તો બધું ની સાયન્સ કે મુન્ડેઇન સાયન્સ તરીકે ઓળખાય. ટૂંકમાં એ એવી વસ્તુ છે, એ એવું એજ્યુકેશન છે, એ એવું જ્ઞાન છે કે જે એબ્સોલ્યુટ કહી શકાય એવું નથી. ટૂંકમાં એ જ્ઞાન એ ક્યાંક ને ક્યાંક બીજા પરિબળો દ્વારા કંટ્રોલ થાય છે. ટૂંકમાં હું કહું કે આ 7 વાગ્યા છે તો તે વસ્તુ હકીકત ત્યારે જ હોય કે જ્યારે 7 વાગ્યા હોય. 7 ને 1 મિનિટ થાય એટલે એ વાક્ય ખોટું પડે છે.
પરંતુ દિવ્ય જ્ઞાન એક એવું જ્ઞાન છે કે જેને પર કોઈ પણ પરિબળો કામ કરતા નથી. આ મટીરિયલ બોર્ડના ત્રિગુણી પ્રકૃતિના ગુણો પણ તેની પર અસર કરતા નથી અને તે બધાથી પર હોવાથી તેને ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ કહીએ છીએ, જે આ દુનિયાના ભૌતિક જગતના બધા જ નિયમોથી પર અને બધા જ નિયમોથી ઉપર છે. મેં શરૂઆતમાં જણાવ્યું તે પ્રમાણે આ શ્લોક એક બહુ જ ઓથેન્ટિક સેન્ટેન્સ ડોગમેટિકલી લખે છે અને શ્રીલા પ્રભુપાદ ખૂબ જ સુંદર રીતે એને પ્રમાણિત કરે છે કે આ સાચું સેન્ટેન્સ છે કે જેથી આપણે બધા આ વાક્યને પૂરેપૂરું માની શકીએ. ખાસ કરીને એ જ વાક્ય જે હું 2 વાર અનુવાદમાં વાંચી ગયો. આપણે બધા જાણીએ છીએ કે દરેક મનુષ્યની એક વીકનેસ 100% હોય છે અને એ એક નાની વીકનેસ માટે કે એની આસક્તિ માટે આખું જીવન હોમી દેવા એ તૈયાર થઈ જતો હોય છે. આને આપણે ઘણા બધા નામો આપીએ છીએ. પ્રભુપાદે અહીંયા પારિવારિક પ્રેમના સંબંધો એવું નામ આપ્યું છે. આપણો પરિવાર એ જ સર્વસ્વ છે અને એના પ્રેમના સંબંધો એ જ સર્વસ્વ છે એવી એક માન્યતા આપણે પોતે આપણામાં ઉત્પન્ન કરીએ છીએ. તમને ખ્યાલ હશે કે આજ સ્કંદના શરૂઆતના ચેપ્ટરોમાં ખૂબ જ સુંદર રીતે વર્ણન આવ્યું કે આપણા પરિવારના લોકો ને આપણે એક આપણા સૈનિકો માનીએ છીએ કે જે આપણને આ દુનિયા પાર કરાવશે, પણ તેવું નથી. એ સૈનિકો બધા ફેલિબલ સૈનિકો છે, નાશવંત સૈનિકો છે અને તેને દુનિયાના 3 ગુણો અસર કરતા હોવાથી એ ગમે ત્યારે આપણી સાથેના પ્રેમના સંબંધને તોડીને છોડીને જઈ શકે તેમ હોય છે. અને તેથી જ શ્રીલા પ્રભુપાદ વિસ્તારમાં જણાવે છે કે આ પારિવારિક પ્રેમના સંબંધો એ વાસ્તવમાં એક્સટર્નલ એનર્જી એટલે બાહ્ય શક્તિ નો ભ્રામિક આવિષ્કાર છે. શ્રીલા પ્રભુપાદે આ એક સેન્ટેન્સ કહીને પારિવારિક પ્રેમના સંબંધોની છટણી કરી નાખી એમ કહી શકાય. એ એક ઇલ્યુઝન છે અને એ ભ્રમિત છે. અનફોર્ચ્યુનેટલી આ જ પારિવારિક પ્રેમના સંબંધો આપણને બધાને બધી જ ભૌતિક પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરણા આપે છે. આ પ્રેરણા ભૌતિક પ્રક્રિયાઓ કરવા માટે સતત આવતી હોવાથી તે મનને આ ભૌતિક પ્રવૃત્તિઓમાં અને ભૌતિક પ્રકૃતિમાં લીન કરી દે છે. બરાબર ધ્યાનથી સાંભળજો. જ્યારે મન આ ભૌતિક પ્રકૃતિમાં લીન થઈ ગયું હોય ત્યારે તે સાચું જ્ઞાન, દિવ્ય જ્ઞાન
ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ કે આધ્યાત્મિકતાથી તદ્દન દૂર થઈ ગયું હોય છે. ભૌતિક પ્રકૃતિ એ ત્રિગુણી પ્રકૃતિ છે અને આ ત્રણેય ગુણો દરેક જીવને તેની સાથે સતત બાંધી રાખી તેને તેમાં વધારે ને વધારે ડૂબાડી અને તેમાં જ વ્રત રાખો અને સાચી વસ્તુ શું છે તે તરફ જીવને વિચારવાની બી તક ન આપવી એ કામ માયાનું છે. આપણે જાણીએ છીએ કે માયા પ્રભુથી આગળ નથી, પ્રભુની પાછળ છે, પણ છતાં તે ખૂબ જ પાવરફુલ છે અને આમ આપણે પ્રભુને ન જોતા સતત માયા જોયા કરીએ છીએ, કારણ કે પ્રભુની આગળ આ માયાનો પડદો સતત હોય છે. આમ ભૌતિક જગત ની અંદર આ માયાને કારણે આપણે આખી જિંદગી આ ભૌતિક જગતને સાચું માની અને તેમાં વિતાવી દઈએ છીએ. ઘણા એવા દાખલા છે કે જેમાં આપણા સમાજના રાજકારણીઓ જ્યારે મૃત્યુને આંગણે બેઠા હોય ત્યારે એવો વિચાર કરતા હોય છે કે બહુ મોટો લોસ જશે. લોસ શેમાં જવાનો હોય? પૈસામાં. જ્યારે તમે મૃત્યુ પામવાના છો ત્યાર પછી એ પૈસા શું કામના? પણ બુદ્ધિ ન હોવાથી અને બુદ્ધિ ચંચળ થઈ અને વિપરીત થઈ હોવાથી આવું વિચારતા માણસો ઓછા નથી. ભૌતિક જગતમાં રચ્યા પચ્યા રહેવાથી અનેક જન્મો અને અનેક મરણ આપણે સહન કરીએ છીએ અને જન્મથી મરણ સુધી જરા અને વ્યાધિ સતત આપણી સાથે હોય તો તેની પણ મુશ્કેલીઓ ભોગવતા રહીએ છીએ અને છતાં આપણે ખુશી ચોક્કસ આવશે એવા ભ્રમ સાથે અનેક ઘણી જિંદગીઓ જોઈએ છીએ. શ્રીલા પ્રભુપાદ શ્રીમદ ભાગવતમાં બીજે ઠેકાણે કહે છે કે આવા તો લાખો જન્મ આપણે લઈ લીધા અને એમાંથી મૃત્યુ પામ્યા. ટૂંકમાં આપણે એક એવા વાણિયા છીએ કે જે ખોટનો ધંધો કરવા બેઠા છીએ અને એ ખોટના ધંધામાં સતત પરોવાયેલા રહી અને આનંદ મેળવવા માટે આજ નહીં તો કાલ આનંદ મળશે એવું માનીએ છીએ. શ્રીલા પ્રભુપાદ આગળ ઉપર જણાવે છે કે લોકો પર જે ત્રિગુણી પ્રકૃતિની અસર થાય છે તેમાં ખાસ કરીને તમો ગુણ ખૂબ જ પાવરફુલ હોય છે. અનેક પ્રવૃત્તિઓ કરતા કરતા રજોગુણ પણ પાવરફુલ થાય છે અને આમ તમો અને રજોગુણ રીતભાતની અસરથી મનુષ્યને કે જીવિત આત્માને તેની બોડીમાં સતત રીતે જાદુઈ પ્રભાવથી જીવનના ભૌતિક ખ્યાલમાં એ કાર્ય કરતો રાખે છે. ટૂંકમાં આપણે બધા ભૌતિક જગત સાચું છે, હું પોતે આ શરીર છું અને એ જ ભૌતિક ખ્યાલોમાં જેને આપણે સાદી ભાષામાં બોડીલી પ્લેટફોર્મ કહીએ છીએ તેની પર જ જીવતા હોઈએ છીએ. અને આમ ભૌતિક ગુણો
એ વ્યક્તિને સાચી પરિસ્થિતિ કે સાચી સ્થિતિ સમજવા જ દેતા નથી. રજો અને તમો ગુણ આપણે જોયું તેમ ભૌતિક જગતમાં મજબૂત રીતે બાંધે છે અને તેથી આપણે બદ્ધ જીવ કહેવાઈએ છીએ. બદ્ધ જીવ બોડીલી પ્લેટફોર્મ પર કામ કરતા હોવાથી લૌકિક પ્રવૃત્તિઓના જ કાર્યો કર્યા કરે છે. જે પ્રવૃત્તિઓ તેમને ટૂંક સમયનો લાભ કે ગેરલાભ આપતી હોય છે અને મૃત્યુ આવે ત્યારે આ બધી પ્રવૃત્તિઓનો અંત આવતો હોય છે. કૃષ્ણ કથા એક જ એવી વસ્તુ છે કે જે મનુષ્યને તાત્વિક બોધ આપે છે. તાત્વિક બોધમાં તત્વ વિશે કહેવામાં આવે છે, આત્મા વિશે કહેવામાં આવે છે, આત્મા વિશે સમજાવવામાં આવે છે અને શરીર નાશવંત છે અને આત્મા અમર છે તેને વિશે જાણ કરવામાં આવે છે. આત્મા એ એક ચેતના છે અને શરીરમાંથી જ્યારે એ ચેતના જતી રહે ત્યારે એ શરીર નકામું નાશવંત શરીર છે એને ફેંકી દેવામાં આવે છે અને આગળ ઉપર આ જ્ઞાન કૃષ્ણ કથા આપતા આપતા ઉમેરે છે કે આત્મા આવા અનેક શરીરો ધારણ કરે છે અને અનેક જિંદગીઓ જીવે છે. આમ શાશ્વત અસ્તિત્વ વિશે ખૂબ જ સુંદર રીતે કૃષ્ણ કથા આપણને જ્ઞાન આપે છે. નાશવંત શરીર એ જ માણસ પોતે છે અને તેનાથી ઉત્પન્ન થતી ગેરસમજોથી જ પ્રભાવિત મનુષ્ય સદા વિહવળ અને દુઃખી રહેતો હોય છે. સદા વાસ્તવિકતા અને અવાસ્તવિકતા ના સત્યને એ કદી જાણી શકતો નથી. આપણે રજો અને તમોગુણ વિશે વાત કરી, પરંતુ કેટલાક લોકો સાત્વિક ગુણમાં પણ વ્યવહાર કરતા હોય છે, પરંતુ કમનસીબે સાત્વિક ગુણ ભૌતિક જગતમાં રજો અને તમો ગુણ સાથે મળેલો હોવાથી દૂષિત હોય છે અને આમ તે સાત્વિક ગુણવાળા લોકો પણ ફક્ત એટલું જ પ્રબુદ્ધ કરી શકે કે શરીર અને આત્મા ભિન્ન છે. તેનેથી આગળ જાણવું હોય આત્મા વિશે, ચેતના વિશે, તો તમારે કૃષ્ણ કથા સાંભળવી જ રહી. કૃષ્ણ કથા આપણને જણાવે છે કે તાત્વિક જીવન તત્વમાં આત્મા એ નાશવંત નથી, ઇટર્નલ છે, અનંત છે, કોગ્નિઝન્ટ છે, તેને જ્ઞાન છે અને બ્લિસફુલ એટલે તે આનંદિત છે. આત્માને સૂકવી શકાતો નથી, કાપી શકાતો નથી, સળગાવી શકાતો નથી કે બીજવી શકાતો નથી અને આત્મા ને કોઈ નાશ કરી શકતું નથી. ભલે આત્માને કોઈ ચોક્કસ આકાર કે એવા કોઈ પદાર્થ જેવી પરિસ્થિતિ ન હોય, પણ આત્મા એક જીવંત વસ્તુ છે અને એ જ સર્વસ્વ છે. જ્યારે આ જ્ઞાન આવે ત્યારે
આપણે આપણા બોડીલી પ્લેટફોર્મ કે ભૌતિક જગતમાંથી આપણે આધ્યાત્મિક જગત તરફ વળીએ છીએ અને આધ્યાત્મિક જગત એ જ ઇટર્નલ અનંત છે એનો ખ્યાલ આવે છે. આમ કૃષ્ણ કથા સાંભળવાથી, વાંચવાથી, જાણવાથી, મનન કરવાથી આપણો આખો બોડીલી કોન્સેપ્ટ, આપણા વિશેનો કોન્સેપ્ટ અને દુનિયાનો કોન્સેપ્ટ પૂરેપૂરો બદલાઈ જાય છે અને તેથી એ આત્માના કોન્સેપ્ટ સાથે આપણે અનુભવીએ છીએ કે આપણી આજુબાજુ બધું જ શુભ છે. આપણે એ પણ અનુભવીએ છીએ કે આપણે ગ્રેજ્યુઅલી બધા દુઃખોથી દૂર થઈ રહ્યા છીએ અને detachment from this world, ultimately feeling કે it is essence of all topics. આવું સુંદર પ્રમેયની જેમ સાબિત કરવું શ્રી પ્રભુપાદે બહુ ઓછા શ્લોકોમાં કર્યું છે, પણ જ્યારે તે કરે છે ત્યારે અજોડ હોય છે અને તેથી જ આપણે આપણા ગુરુ મહારાજ તરફ ફિલિંગ ઓફ ગ્રેટિટ્યુડ સતત કેળવવો, સતત તેમને ગ્રેટિટ્યુડ પ્રેઝન્ટ કરવું, દરરોજ પ્રાર્થનામાં પણ ગ્રેટિટ્યુડ રાખવું બહુ જ અગત્યનું છે. તેમની એક સાધારણ દયાથી આપણે આખો ભવસાગર આરામથી તરી જઈ શકીએ તેમ છીએ. Any question, any doubt, any addition, any commentary, any problems, any issues, please go ahead. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા શરદ વ્યાસ પ્રભુજી. આપે જે બહુ સુંદર કમ્પેરિઝન અથવા ઉદાહરણ જે આપ્યું ને પ્રમેયનું, પ્રમેય થિયરમ, હાજી, હા, બહુ સુંદર થિયરમની એટલે પ્રમેયની અંતે પછી ઇતિ સિદ્ધમ એટલે ઓથેન્ટિસિટીનો સિક્કો વાગી જાય છે. હાજી, બહુ સુંદર કમ્પેરિઝન છે પ્રમેયની સાથે સાથે ઇતિ સિદ્ધમ એટલે આ ફાઇનલ છે એમ કે. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી, થેન્ક યુ વેરી મચ. ઓલ ગ્લોરીઝ ટુ શ્રી પ્રભુપાદ. આપણે એટલા બધા નસીબદાર છીએ કે કોઈક આપણને આખા જીવનનો રસ ગ્લાસમાં પાણી આપતા હોય તેમ આપી અને પીવડાવે અને આપણે આનંદથી તે સમજી અને વિચારી અને આગળ વધી શકીએ. ફિલિંગ ઓફ ગ્રેટિટ્યુડ ટુ ઓલ અવર સિનિયર વૈષ્ણવાસ, આચાર્યસ અને ખાસ કરીને શ્રીલા પ્રભુપાદ. થેન્ક યુ પ્રભુજી. અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. સેવાઓ બદલ આજની સેવા વિશે કહો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આજે સુદામા સેવામાં રાજેન્દ્રસિંહ જાડેજા એટલે કે રીટાબા જાડેજા માતાજીએ એમના ગ્રાન્ડસન મોક્ષવર્ધનસિંહના સેકન્ડ બર્થડે નિમિત્તે સુદામા સેવા કરેલી છે. વન્ડરફુલ. તો આપણે હરિનામ બોલાવીએ તેમને માટે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પરેશ પ્રભુજી. વાત છે વિપિન વિલાસ પ્રભુજી. હરે વેલકમ. રીતેબા રીતાબા જાડેજા માતાજી, અલકા પંડ્યા માતાજી, વેલુબા પ્રભુજી, હરે ઓ જીતેન્દ્રિય ગોપેશ દાસ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. દાદરા માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. આનંદ પ્રદા માતાજી,
हरे हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। रोशनी माता जी हरे कृष्ण। शरद व्यास प्रभु जी हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। हरे दंडवत प्रणाम। कृष्ण प्रभु जी। थैंक हरे यू कृष्ण वेरी प्रभु मच। जी दंडवत प्रणाम। हरे कृष्ण पायल बा माता जी दंडवत प्रणाम माता जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण कीर्तिमान प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे थैंक यू कृष्ण वेरी प्रभु मच। जी। हरे कृष्ण। थैंक यू वेरी मच फॉर अटेंडिंग द क्लास। અને हरे આપ कृष्ण સૌનો प्रभु जी દિવસ दंडवत प्रणाम। હરે કૃષ્ણ આપ સૌનો દિવસ કૃષ્ણ કોન્શિયસ દિવસ જાય તેવી અભ્યર્થના સાથે હરે કૃષ્ણ ટુ એવરીવન. વિપિન હરે વિપિન પ્રભુજી કઈ કૃષ્ણ કહેવા જય માંગે છે પ્રભુજી? માતાજી. વિપિન વિલાસ પ્રભુજી. વિપિન હરે કૃષ્ણ હાજી પ્રભુજી 100 છે. હાજી વિપિન વિપિન વિલાસ વિલાસ પ્રભુજી પ્રભુજી હરે નું 100 કૃષ્ણ. છે. ગો અહેડ પ્રભુજી. હરે કૃષ્ણ વિપિન વિલાસ પ્રભુજી. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। દંડવત પ્રણામ. ગો અહેડ પ્રભુજી. વિપિન વિલાસ પ્રભુજી હરે કૃષ્ણ. કઈ વાત. હરે કૃષ્ણ ટુ એવરીવન. કનેક્ટ નહીં થઈ શકતા લગભગ. હાજી પ્રભુજી એક કટ ઓફ થઈ ગયા લાગે છે. હાજી હાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.